નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. દેશભરની નજર જે પરિણામો પર ટકેલી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. બિહારની જનતાએ ફરી એકવાર એનડીએ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એનડીએ ભવ્ય જીત હાંસલ કરી છે. આ જ્વલંત વિજયના પગલે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતની ઉજવણી માત્ર બિહારમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે લુણેશ્વર 4 રસ્તા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઈએનડીએના વિજયને લઈ ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે ઢોલ નગારા વગાડી અને ધમાકેદાર ફટાકડા ફોડીને આ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરી. બિહારમાં એનડીએના જ્વલંત વિજયને પગલે સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ અને સકારાત્મક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે આ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર. બિહાર વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા અને ચૂંટણીના પરિણામોએ એ સાબિત કરી દીધું છે કે બિહારની જનતા વિશ્વ નેતા નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પૂરેપૂરો વિશ્વાસ જતાવે છે અને બિહારની જનતાએ સિંગલ રાજ અને પરિવારવાદને નકારી કાઢ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનાવી અને નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરી એકવાર બિહારની જનતાએ પૂરેપૂરો વિશ્વાસ જતાવ્યો છે. આ બિહારની જનતાના પરિણામના લીધે મહીસાગર જિલ્લામાં પણ અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે અને ઉત્સાહના ભાગરૂપે અહીં લુણાવાડા ખાતે ફટાકડા ફોડી ધૂમધામથી આ બિહાર ચૂંટણીમાં આવેલા વિજયોત્સવને મનાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લાના કાર્યકરો જોડાયા. એમાં નગરના પ્રમુખ ભાઈ શ્રી ઋષિરાજભાઈ, સૌને કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ અને આ વિજયોત્સવને મનાવ્યો છે. ભારત માતા કી જય.